ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. એસટી નિગમ દ્વારા ચાલકી બસ સેવાના ભાડામાં 10%નો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે મધ્યરાત્રિથી નવા ભાડા લાગુ કરવામાં આવ્યા. એસટી નિગમના આ નિર્ણયથી રાજ્યના 27 લાખ મુસાફરોને સીધી અસર થશે. ઉલ્લેખનીય છે કે 2014 બાદ પહેલીવાર 2023માં એટલે કે 10 વર્ષ બાદ એસટી નિગમ દ્વારા 1 ઓગસ્ટ 2023ના રોજ 25% સુધીનો ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. જીએસઆરટીસી દ્વારા આ લાગુ થનારા ભાડામાં 48 કિલોમીટર સુધી ₹1થી લઈને ₹6 સુધીનો વધારો કર્યો હતો. એસટી નિગમ દ્વારા ગતરોજ ફરીથી બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. 28 માર્ચ 2025થી મધ્યરાત્રિ એટલે કે 29 માર્ચ 2025 રાત્રે 12 વાગ્યાથી 10%નો ભાડામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં લોકલ સર્વિસમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે. જેમાં માત્ર ₹1થી ₹4 સુધીનો ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં દરરોજ 18.21 લાખ ગ્રામીણ મુસાફરો, 46,000 શહેરી મુસાફરો અને 8.30 લાખ વિદ્યાર્થીઓ એમ કુલ મળીને 27.18 લાખ મુસાફરો રાજ્યની એસટી બસમાં મુસાફરી કરે છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની કુલ 8,320 બસ દરરોજ 42,083 જેટલી ટ્રીપ પૂરી કરે છે. બધી બસોનું 34.52 લાખ કિલોમીટર જેટલું અંતર દરરોજ કાપે છે. ગુજરાતના 18,367 ગામડાઓ એટલે કે 99.34% ગામડાઓને એસટી નિગમે આવરી લીધા છે. રોજ સરેરાશ 68,000 ટિકિટ ઓનલાઈન બુક થાય છે.